નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। ગીર સોમનાથના તલાલા એપીએમસીમાં ડીઝલની અછતના કારણે કેસર કેરીના વેપારને ભારે ફટકો પડ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના તલાલા માર્કેટિંગ યાર્ડમાં હાલ કેસર કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। ખેડૂતો મોટા પાયે પોતાની ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેસર કેરી વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે, જેના કારણે યાર્ડ કેરીના બોક્સથી ઉભરાઈ ગયું છે। પરંતુ આ સોનેરી સિઝનની વચ્ચે એક મોટું વિઘ્ન સામે આવ્યું છે। સમગ્ર પંથકમાં સર્જાયેલી ડીઝલની અછતની સીધી અને વિપરીત અસર કેસર કેરીના ખરીદ વેચાણ ઉપર જોવા મળી રહી છે। ડીઝલની અછત એટલી હદે વકરી છે કે કેરીની ખરીદી કરવા આવતા બહારના જિલ્લા અને રાજ્યના વેપારીઓને માલની હેરફેર કરવા માટે સમયસર વાહનો મળી રહ્યા નથી। વાહનો ન મળવાના કારણે અથવા ઈંધણ ન મળવાના ડરથી ઘણા મોટા વેપારીઓએ તલાલા યાર્ડમાં આવવાનું જ ટાળ્યું છે। તો માર્કેટમાં ખરીદદારોની સંખ્યા ઓછી થવાના કારણે હરાજી ઉપર માઠી અસર પડી છે। પરિણામે કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવમાં સીધો 250 રૂપિયા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જે ખેડૂતો માટે મોટું આર્થિક નુકસાન સાબિત થઈ રહ્યું છે। કેરી એ નાશવંત ફળ હોવાથી જો તેને સમયસર માર્કેટમાં ન પહોંચાડવામાં આવે તો આખો પાક બગડી જવાની ભીતિ રહેશે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તલાલા એપીએમસીના સત્તાધીશો તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે। યાર્ડ પ્રશાસન દ્વારા વેપારીઓ અને પરિવહન સાથે સંકળાયેલા વાહનો માટે સ્પેશિયલ કેસમાં ઈંધણનો જથ્થો ફાળવવામાં આવે તેવી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે। આ ગૂંચ ઉકેલવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને યાર્ડના અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ કરાયો છે, જેથી વહેલી તકે ડીઝલની વ્યવસ્થા કરી કેસર કેરીના વેપારને પાટા ઉપર લાવી શકાય।